આવા કોઈક સંત જોઈએ ને જોઈએ છે. હું મારા જીવનનો વિચાર કરું કે મારા જીવનમાં યોગીજી મહારાજ ના આવ્યા હોત અને બાપા આવ્યા પછી બી કોલેજમાં ભણવા મૂક્યો ત્યારે સાહેબ દાદાની ગોદ ના મળી હોત, ત્યાર પછી બાપાએ સાધુ બનાવ્યો તો હરિપ્રસાદ સ્વામીને મારો હાથ સોંપીને મારું જીવન ધન્ય ને કૃતાર્થ કરી દીધું. ખરેખર આ પુરુષો ન મળ્યા હોત તો હું શું કરતો હોત? વિચાર માગી લે એવી વાત છે. જીવનમાં આવા ભગવત સ્વરૂપ સંત જેને પ્રભુને અખંડ રાખ્યા હોય એની પ્રાપ્તિ થાય, એનો સંબંધ થાય, પછી એની પાસે બે જ વસ્તુ કરવાની હોય, ખાલી બે હાથ જોડીને હાય હા નાય ના, અને બીજું સરળતા. આ બે વસ્તુ હોય તો બાકી બધું એ કરે, આપણે કશું કરવાની જરૂર જ નથી. ખાઈ પીને મજા જ કરવાની છે. સત્સંગ બહુ સહેલો છે, બહુ સહેલો છે, બહુ સહેલો છે. જ્ઞાનના ચૂંથણા કરવા એના કરતાં આપણને જે સ્વરૂપ મળ્યું છે એમાં ખોવાઈ જવું, એમાં લય થઈ જવું.